ત્યારે એક ભાઈ કબૂતરને પાણી આપતા હતા. એ ટાંકીઓ જે પડી છે એમાં પાણી ભરતા હતા. મને પણ થયું કે ચાલો આવું સરસ કાર્ય છે, હું પણ સાથ આપું. તો આ દરેક ટાંકીઓ અમે બંને થઈ અને સાફ કરી અને એમાં નવું પાણી ઉમેર્યું. અને નવું પાણી ઉમેર્યા પછી આપ જુઓ છો કે આ કબૂતરની મોજ પાણી સાથે. આવી ગરમીમાં પાણી તો જોઈએ ને, આપણે પણ જોઈએ, એમને પણ જોઈએ. પુણ્ય મળે કે ન મળે એની મને ખબર નથી, પણ આનંદ જરૂર મળે છે, ખુશી જરૂર મળે છે, તૃપ્તિ જરૂર મળે છે. મિત્રો, અવારનવાર હું કહું છું કે જીવનમાં એક કાર્ય એવું હોવું જોઈએ કે જેમાં પૈસા ન મળે, સંપત્તિ ન મળે, પ્રતિષ્ઠા ન મળે, નામ ન મળે, કીર્તિ ન મળે, કંઈ ન મળે, પણ એ હૃદયને સ્પર્શે, એ હૃદયને તૃપ્ત કરે, એ ભાવને જન્મ આપે અને એમાં આનંદ મળે, ખુશી મળે. આવું એક કાર્ય જો આપણા બધા જીવનમાં આદતની જેમ વણાઈ જાય તો મને નથી લાગતું કે બીજું કોઈ આપણે કરવું પડે. પુણ્ય મળે કે ન મળે એ મને ખબર નથી, પણ ખુશી મળે, આનંદ મળે, તૃપ્તિ મળે, જીવન જીવવાનો એક અર્થ સમજાય તો પણ ઘણું છે. મિત્રો, આપ સૌના ગામમાં પણ ઠેક ઠેકાણે આવા ગ્રાઉન્ડમાં કબૂતરોની ચણ લોકો નાખતા હોય છે. તો એવા સ્થળ પર આપ મુલાકાત લેશો અને આપના જીવનને થોડી પણ સત્કાર્યની આનંદ પ્રાપ્તિ કરો તેવી મારી ભાવના સાથે